રાજકોટમાં થોડા દિવસ અગાઉ જીએસટી અધિકારીની ગાડીમાં તોડફોડનો મામલો સામે આવ્યો હતો। જીએસટી અધિકારીની ગાડીમાં સાધુએ તોડફોડ કરી હતી ત્યારે જીએસટી અધિકારીને લઈને ફણગો ફૂટ્યો છે। જીએસટીની ગાડી ટેક્સી પાર્સિંગના બદલે પ્રાઇવેટ પાર્સિંગ ક્યાંથી આવે તેવા સવાલો ઉઠી રહ્યા છે। સરકારી કોન્ટ્રાક્ટ પર ટેક્સી પાર્સિંગ સિવાય પ્રાઇવેટ પાર્સિંગ ન રાખી શકાય? શું જીએસટીના નામે કોઈ બોગસ અધિકારી ગાડી ચલાવી રહ્યું હતું કે કેમ તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે। મારું નામ ભાવિન વેરડિયા ઘટના એટલે આમાં તો અત્યારે ઓન પેપરમાં અહીંયા બીજી ગાડી બોલે ઉપર ને આ લોકોએ કોન્ટ્રાક્ટમાં મારી ગાડી 9 મહિનાથી હાલતી હતી અહીંયા ને અત્યારે મારું બિલે રોકાઈને પડ્યું છે અહીંયા ને એ લોકો એમ કહે છે કે તું આવી રીતે વાત કરજે ને આવી રીતે વાત કરજે એમ કે 3 દિવસ હાલતી હતી ને તારી ગાડી કેમ કે આમાં ફૂટેજ તો હોય જ ને અપીલ કમિશનર બે હતા એટલે અપીલ કમિશનરનો આમાં વાક કે ઓન પેપરમાં બીજી ગાડી બોલે છે તો અપીલ કમિશનર આ ગાડીમાં બેસતા હતા ને મને ટેક્સીનું ને પ્રાઇવેટ પાર્સિંગનું મને કાંઈ ખબર હતી નહીં। 2 તારીખે હું સાહેબને ઉતારીને ઘરે અહીંયા આવતો હતો ઓફિસે તો રસ્તામાં સાધુએ રોંગમાં ગાડી નાખી સામે એટલે અંડરબ્રિજમાં પાછળ તો ગાડી જાય નહીં તો પછી ઈએસ વાહે મને પાછળ લેવાતું ગેરકાનૂની વસ્તુ એને હોય એવી રીતે કર્યું એને પછી માર્યો ધોકો વાહે પછી બાપુ હાલવા માંડ્યા પછી આગળ જતા એક મેં પાછી એની વાહે ગાડી કેમ કે મારે કેસ કરવો તો મેં નંબર પ્લેટ આટું ફોટો લીધો તો ત્યાંથી આગળ જઈને અહીંયા સંકપ સીધી હનુમાને ત્યાં ઉતરીને હામા રોડે વયા ગયા પછી ત્યાં એવું થયું કે પોલીસને મેં ફોન તો કરી દીધો હતો પણ ત્યાંથી બીજી ગાડી નીકળી હોય પોલીસની કાંક ઉપર લાઇટવાળી હતી તો એની સામે પણ ફરસી કાઢી ફરસી એટલે આપણે ઓલું શું કહેવાય ધારિયા જેવું હાલું નહીં બધું હતું છરિયું બર્યું નહીં બધું ને 4 જણા ગાંજો પીધેલા હતા ફૂલે ફૂલ એના ગાડીમાંથી ગાંજો નીકળ્યો ગાંજાનું બધું શું કહેવાય બધું ઘણું બધું નીકળ્યું બરોબર। અને આ તમારે જે આ તમે કેસ કર્યો સાધુ સામે એ પછી તમને આમાંથી છૂટા કરી દીધા એવું પછી મને એને 14-15 તારીખે છૂટો કરી દીધો ત્યાં સુધી એને ખબર જ નથી કે ગાડીનો માલિક આ છે આ તો પછી મેં કીધું કે ગાડીનો માલિક હું જ છો ને મને એમ કીધું કે તું કેસ ઉતારી લે તું કેસ ન કર ભાઈ મેં કીધું મારો કાંઈ વાક નથી તો હું તો લીગલી જ હાલીશ એ આ સુમિતભાઈ બરોબર આ સુમિતભાઈ કોણ છે કોન્ટ્રાક્ટર બરોબર તમારી પેટામાં હાલતી હતી મારી પેટામાં હાલતી હતી હવે શું માંગ છે તમારી હવે એમાં બિલે મારું અટકાયેલું છે ને મને અત્યારે એમ કીધું કે તું ગાડી લઈને ક્યાંય આવતો નહીં બરોબર ઓકે